जय श्री कृष्ण। तमारुं स्वागत छे अमारी चेनल सिम्पल गुजराती रसोई में। तो आज आपणे बनाववानुं छे काठियावाड़ी भरेल भींडानुं शाक। तो आपणे भरेल भींडानुं शाक बनावी लीधुं छे। तो तमे जोई शको छो केटलुं टेस्टी बन्युं छे। तो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो ने कमेंट में जरूर कमेंट करजो कि तमने अमारी रेसिपी केवी लागी। तो आपणे भरेल भींडानुं काठियावाड़ी शाक बनाववानुं शरू करीए। तो तेना माटे मैं अहीं भींडो लई लीधो छे अने तेने मैं कापीने पण तैयार करी लीधो छे अने वच्चे आवी रीतना कट मारी दीधो छे भरवा माटे। आपणे मसालो करीने भींडो छे ते भरवानो छे। तो भींडो तैयार करी लीधो छे। हवे आपणे चटपटो एवो मसालो तैयार करी लईशुं भींडा भरवानो। तो तेना माटे मैं अर्धो बाउल जेटलुं चवाणुं लीधुं छे, आ सींगदाणा छे अने चणानो लोट लीधो छे। चणानी लोटनी जग्याए तमे गाठिया होय तो तेनो पण उपयोग करी शको छो, पण अत्यारे गाठिया अवेलेबल नथी तो मैं चणानो लोट छे ते लई लीधो छे। हवे एक मिक्सरनुं जार लई लीधुं छे, तेमां बधुं ज एड करीने आपणे ग्रेन्ड करी लेशुं। चणानो लोट छे ते एड करी देशुं, सींगदाणा एड कर्या छे अने चवाणुं छे। चवाणुं अने सींगदाणा नाखवाथी मसालानो टेस्ट बहु सरस आवे छे। अने आ छे गोळ छे, गोळ नाखवाथी मसालो सरस चटपटो बने छे अने खाटो मीठो बने छे। हवे आपणे आने मिक्सर जार में ग्रेन्ड करी लेशुं। तो अहीं मैं ग्रेन्ड करीने सरस फाइन बनावी लीधो छे। हवे आपणे एक बाउल में बधो ज मसालो जे तैयार करेल छे ते लई लेशुं। हवे आपणे बधा ज मसाला एड करी देशुं। तो तेमां 1 चमची जेटला मैं सफेद तल लीधा छे, अर्धी चमची जेटला मैं वरियाળી लीधी छे। वरियाળી नाखवाथी शाकमां टेस्ट बहु सरस आवे छे। अर्धी चमची जेटली हींग एड करशुं, अर्धी चमची जेटલું हळदर नाखशुं। बे मोटी चमची जेटલું આપણે ધાણાજીરું પાવડર એડ કરશું। ભરેલ શાકમાં ધાણાજીરું પાવડર જેમ વધારે હોય તેમ ટેસ્ટ બહુ સરસ આવે છે। તો અહીં 2 મોટી ચમચી જેટલું મેં ધાણાજીરું પાવડર છે તે એડ કરી દીધું છે અને લાલ મરચું પાવડર એડ કરશું। ભરેલ શાકમાં મસાલાની જ ખૂબી હોય છે। જો તમારો મસાલો સરસ ચટપટો બને છે તો શાકનો ટેસ્ટ ઓર વધારે વધી જાય છે, ખાવામાં બહુ મજા આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને મસાલો ખાટો મીઠો બને તો તેના માટે મેં અડધા લીંબુનો રસ કાઢી લીધો છે તે એડ કરી દેશું। હવે સારી રીતના બધું મિક્સ કરી દેશું। ધાણા ભાજી એડ કરી દેશું। સારી રીતના પહેલા હાથથી મિક્સ કરી દે ત્યાર પછી આપણે તેલ એડ કરી દેશું। જે પ્રમાણે જરૂર પડે તે પ્રમાણે તમારે તેલ નાખવાનું છે। હવે સારી રીતના હાથથી મદદથી મસાલો છે તે તૈયાર કરી લેશું। તો અહીં મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ભરવા માટે ભીંડાનું। તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આપણો મસાલો બનીને તૈયાર છે। હવે આપણે ભીંડામાં છે તે મસાલો છે તે ભરી દેશું। આવી રીતના બધો જ ભીંડામાં આવી રીતના મસાલો છે તે આપણે ભરી દેશું। અહીં બધો જ ભીંડો છે તે મેં ભરીને તૈયાર કરી લીધો છે। અહીં થોડોક મસાલો વધ્યો છે તે પણ રાખી દીધો છે। લસણ રાખી દીધું છે, મીઠો લીમડો અને ટમેટું સુધારીને રાખી દીધું છે। તમે ડુંગળી પણ નાખી શકો છો શાકમાં ગ્રેવી કરીને, પણ મેં અત્યારે ખાલી ટામેટાથી જ હું વઘારવાની છું। હવે આ શાક છે તે આપણે કુકરમાં જ બનાવવાનું છે। તો અહીં મેં કુકર લઈ લીધું છે। હવે તેમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ આવી જાય ત્યાર પછી આપણે તેમાં જે લસણ કટ કરેલ છે તે એડ કરી દઈશું। મીઠો લીમડો એડ કરશું, 1 ચમચી જેટલું જીરું એડ કરશું, અડધી ચમચી જેટલી હિંગ નાખશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરશું, 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું।
અને અહીં મેં આ લસણવાળી ચટણી છે તે બનાવી લીધી છે. લસણવાળી ચટણી નાખવાથી શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે. તે એડ કરી દીધી છે તેલમાં, જેથી મિક્સ થઈ જાય અને લસણ પણ કાચું ન રહે. સારી રીતના બધા જ મસાલા આવી જાય ત્યાર પછી આપણે તેમાં ટામેટું એડ કરી દઈશું. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે મસાલામાં પણ નાખ્યું છે તે પ્રમાણે તમારે એડ કરવાનું છે. સારી રીતના બધું મિક્સ કરીને મસાલો થોડોક વધ્યો છે તે એડ કરી દઈશું. બહુ મસાલો છે તે મેં વધારે નથી કર્યો, કેમ કે પછી મસાલાનું જ શાક બહુ આવે છે, જેથી ટેસ્ટ બગડી જાય છે. જેમ મસાલો ઓછો હોય તેમ શાક ખાવાની મજા આવે છે. હવે આપણે ભરેલ ભીંડો છે તે એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ ટેસ્ટી બનવાનું છે. હવે સારી રીતના ભીંડો છે તે તેલમાં સાતળી લીધો છે. હવે આપણે પાણી એડ કરી દઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને 5 વિસલ થવા દેશું એટલે આપણું શાક છે તે બનીને તૈયાર થઈ જાય છે. આ શાક ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે કુકરમાં. તો અહીં શાક બનીને તૈયાર છે. આપણે ચેક કરી લઈએ કેવું બન્યું છે આપણું શાક. ભરેલ ભીંડાનું, કાઠિયાવાડી ભરેલ ભીંડાનું શાક બનીને રેડી છે. તમે જોઈ શકો છો. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.